હા ભાઈ, તું ફોન ખિસ્સામાં નાખને, મારે તારી સાથે કાંઈક વાત કરવી છે. તું સમજતો કેમ નથી? આ તું તારી પત્નીની વાતોમાં આવી ગયો છો. દેવેન, તને વાત કરું છું. નહીં ભાઈ, મને એવું લાગે છે કે સમજવાની તમારે જરૂર છે મોટા ભાઈ. મારે? તમને શું લાગે છે? હું મોટા આ પત્નીની વાતમાં આવી ગયો? હા, તું તારી પત્નીની વાતમાં આવી ગયો છો. અચ્છા, અને શું કરું છું મારી પત્નીના વાતમાં આવીને? જેમ ઈ કે એમ તો કર્યા કરશો. હા, લગ્ન પહેલા તો તું કેટલો સારો હતો, અને મને તો એમ કહેતો કે મારા બહુ ભાઈ ગારા છે, મને તમારી જેવા મોટા ભાઈ મળ્યા. આવી આવી વાતો કરતો તો એ બધી વાત ક્યાં ગઈ? મોટા ભાઈ, હું છે ને નાનો કીકલો નથી, સમજો છો તમે? મને બધી ખબર પડે છે, મને બધું સમજાય છે. આ તમે જે પર્સનલ ફ્લેટ રાખવા માંગો છો, આઈ થિંક સો તમે રાખી પણ લીધો હશે, મને નથી ખબર. તમે જે પર્સનલ ફ્લેટ રાખવા માંગો છો, એ ફ્લેટ માં મારો કોઈ હક નહીં. આવું કેવું? હા, મારા પૈસાનો ફ્લેટ લઉં છું, એમાં તારો હક થોડો લાગે ભાઈ. ઓહો હો હો હો, વાહ 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 વાહ! તમારા પૈસાનો ફ્લેટ લ્યો છો, તો આ તમારા પૈસા આવ્યા ક્યાંથી? હા, રાત દિવસ મેં મહેનત કરી હતી. બરાબર છે, તમે રાત દિવસ મહેનત કરી છે, અને મેં ખાલી દિવસે દિવસે જ મહેનત કરી છે, એવું કહેવા માંગો છો તમે? નહીં, જો આપણે રહીએ છીએ ભેગા, આપણે બંને જઈએ છીએ કમાવા, આપણે બંને પૈસા લઈને આવીએ છીએ, બરાબર છે? તો હવે આ જે પૈસા છે એ આપણે બંને તો ઘરે આપી દઈએ છીએ, તો પછી તમારા આ પ્રાઇવેટ પૈસા ક્યાંથી આવ્યા? અરે ભાઈ, રાત પાળી કરવા જાતો હું. અચ્છા, હા, એટલે તમે એક બાજુ એવું પણ બતાવો છો કે રાત દિવસ મહેનત કરી છે, અને એક બાજુ એ પણ કહો છો કે એ પૈસામાંથી મેં કટકી પણ કરી છે. અરે કઈ કટકીની વાત કરે છે તું? હા, કટકી ત્યાં હોય પછી તો આ પૈસા ભેગા થયા હોય ને? અરે કોઈ કટકી મેં નથી કરી, અને જેટલા તું પૈસા ઘરે આપે છે એમથી તો વધારે હું પૈસા ઘરે આપું છું, નથી આપતો? બરાબર છે. અરે આ તારા લગ્ન કરાવી દીધા, કેટલો ખર્ચો કર્યો, છતાં પણ તને એવું લાગે છે કે હું તારો દુશ્મન છું. મોટા ભાઈ, દુશ્મનની કોઈ વાત નથી, એ વાત છે મતભેદની. જો સિમ્પલ એક વાત છે, આપણે બંને ભાઈઓ એક ઘરમાં એક સાથે ભેગા રહીએ છીએ, આપણા કોઈ ભાગલા પડ્યા નથી, કે નથી પપ્પાએ કોઈ પ્રોપર્ટીમાં બેના ભાગ જુદા કરી દીધા. આપણે સાથે રહીએ છીએ, એટલે અત્યારે જે પણ કઈ વસ્તુ લેવાની થાય અથવા તો લેવામાં આવે, એમાં બધાનો સરખે સરખો ભાગ પડે. અરે હા, કેવી વાત કરે છે? આ એ જ વાત કરું છું જે સાચી છે. સાચી વાત એ નથી ભાઈ, તું કેમ આવી રીતે કરે છે? હું બરાબર જ કરું છું, અને હું તમને બરાબર કહી રહ્યો છું. તમારે સમજવું ન સમજવું એ તો સમયની વાત છે, અને નહીં સમજો તો પછી એ પ્રમાણે હિસાબ પણ થશે. અરે વાત અહીંયા એક જ છે કે જો આપણે બંને સાથે રહીએ છીએ તો કોઈ પણ વસ્તુ કોઈની પ્રાઇવેટ નથી, અને પ્રાઇવેટ લેવામાં આવે છે તો એમાં બધાનો સરખે સરખો ભાગ છે. ભાઈ, તું હવે અવળ સંડાઈ મૂકી દે ને તો સારું. અવળ સંડાઈ એટલે હું તમને જે આ વાત કહી રહ્યો છું એ તમને ઉલટી લાગે છે? નહીં, એટલે હું તમને જે કહી રહ્યો છું એ વાતમાં કોઈ તથ્ય નથી. નહીં, પણ તને નહીં સમજાય, કારણ કે તને તો તારી ઘરવાળીની જ વાતો સાચી લાગે છે ને? એકદમ, કારણ કે સાચી છે. જો હું પણ મહેનત કરતો હોય અને તમે પણ મહેનત કરતા હોય, અને તમે પોતાનો ફ્લેટ લઈ શકતા હોય અને હું ના લઈ શકતો હોય ને, તો એનો મતલબ એવો થાય કે ક્યાંક ને ક્યાંક કા તમે ગોટાળો કર્યો છે, અને કા હું ઓળપણમાં રહ્યો. અરે કયો ગોટાળો? મેં તારી સાથે મેં કોઈ દી મનભેદ રાખ્યું છે? હા, કેવી વાત કરે છે તું? મનભેદ તો નથી રાખ્યું, પણ આ જે કર્યું છે ને એ મનભેદ કરતાંય બહુ મોટું છે. હું નહીં સમજે મારી વાતને. હું નહીં સમજુ? વાહ, ભગવત કથાકાર હવે પોતાને સમજવાની ના પાડે.
સ્વીટી બેટા, મમ્મી તમે આમ અચાનક અહીંયા? હું અહીંયા તને ઘણા ફોન કર્યા પણ તું વાત જ નથી કરતી. વાત જ તમારી એવી હોય છે કાંઈક મારા પક્ષની ના હોય તો હું શું કામ વાત કરું? બેટા, વાત પક્ષની નથી પણ વાત સચ્ચાઈની છે. તું કઈ વાતને કઈ રીતે લે છે ને એના પર છે. મને સમજાતું નથી કે તું શું કામ તારી જીદને નથી છોડતી. એકની એક વાતને શું કામ પકડીને બેઠી છે? પાછા સમજાવવા આવ્યા છો ને, હે ને? હા, સમજાવવા જ આવીશું તને કે બેટા તું જે કંઈ પણ કરી રહી છે ને એ સાવ ખોટું છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તને એમ લાગે છે કે તું તારા જેઠ સાથે જે લડાઈ લડી રહી છે એ સાચી છે પણ એવું નથી. હા, જ્યારે તારા જેઠની કમાણીમાંથી એ કોઈ ફ્લેટ લે તો એના પર હક તારો ન લાગે. તારો હક એના પર લાગે કે જે મજિયારાનું હોય, એટલે કે તારા સસરાનું હોય, એમાં તારો હક લાગે. જુઓ મમ્મી, અમે બંને કુટુંબ અત્યારે ભેગા રહીએ છીએ. મતલબ કે અમારા શેઠ અને અમે લોકો તો ગમે તે વસ્તુ હોય ને એ બધી વસ્તુ અમારા મજિયારાની ગણાય. એટલા માટે આ ફ્લેટ પર પણ અમારો પૂરો હક લાગે અને એ ફ્લેટ તો હું લઈને રહીશ. મને સમજાતું નથી મારે તને કેમ સમજાવવી. અરે એના પર તારો હક ન લાગે બેટા. એ તારા જેઠે પોતાની કમાણીમાંથી લીધો છે, પોતાની બચતમાંથી લીધો છે. એમાં તારો હક કઈ રીતે લાગે? એટલે એ મહાન થઈ ગયા. એની પોતાની બચતમાંથી લીધો એટલે મહાન. આ ઘરે ને કઈડવા દોડે છે. એ લોકોએ નવી નવી વસ્તુ વસાવી છે ને મને ને દેવેનને નાના દેખાડવા છે, નીચા પાડવા છે. પણ એને એ નથી ખબર કે અત્યારે ભેગા રહીએ ત્યાં સુધી જે વસ્તુ લે ને એ બધી વસ્તુ અમારા ભાગે સરખી આવે. એટલે શું, એક ફ્રીજ હોય તો એના 2 ટુકડા કરીશ, એક વોશિંગ મશીન હોય તો એના 2 ટુકડા કરીશ, એક સોફા સેટ હશે તો એના 2 ટુકડા કરીશ. મને સમજાતું નથી કે હું કે તારા પપ્પા બેમાંથી એક પણ જણનો આવો સ્વભાવ નથી, પણ તું કેમ આવી છે ને એ નથી સમજાતું. 2 ટુકડા નહીં કરું. એક ફ્રીજ લેશે તો બીજું ફ્રીજ આવશે, એક સોફા આવશે તો એવો બીજો સોફા આવશે બધું બંનેના એક સરખું ભાગે જેમ અત્યારે આવે છે. હા, એના માટે મહેનત કરવી પડે. હા, બેઠા બેઠા માંગો ને તો કઈ ના થાય. અને તારા જેઠ જેઠાણી મહેનત કરે છે, તને તો બધું તૈયાર તગારે જોઈએ છે. જો બેટા, તું ભલે મારી દીકરી રહી પણ જે સાચું છે ને એ સાચું જ છે. એના માટે હું કઈ તારો પક્ષ નહીં લઉં. ના, હું ક્યાં તમારી દીકરી જ છું. દીકરીનું સારું થતું હોય એમાં તો મા બાપ ખુશ હોય. આ તમે તો પેલી મારી ભાભી સુષ્માળી. હા, તમારી સામે મારે એવા અપશબ્દ બી ના બોલાય. હા, ન જ બોલાય. અરે તું તો અમારા સંસ્કાર લજવી રહી છે. સ્વીટી, ક્યારે ધાર્યું નહોતું કે તું આ હદ સુધી જઈ શકે. પણ શું કરીએ, હવે તારામાં અવગુણો જ ભરેલા છે તો અમારાથી કઈ કરાય તો નહીં જ ને. બસ મમ્મી હો, આ તમે મારા જ ઘરમાં ઉભા રહીને મારી સાથે આમ વાત કરી રહ્યા છો. બેટા, આ તારું ઘર ત્યારે તારું થયું જ્યારે અમે તને પરણાવીને અહીંયા મોકલી ને એ ના ભૂલતી કે હું તારી માં છું. સમજી ગઈ? તો બસ ને મમ્મી, માં છો તો મારી રીતે રહ્યો, મારો સાથ દ્યો અને સમજો. દીકરી ખોટી હોય તો પણ માએ સાથ આપવાનો. વાહ રે વાહ, બીજાની જિંદગી મારી દીકરી બરબાદ કરતી હોય તોય મારે સાથ આપવાનો. ના બેટા, હા, હું એમાંની માતો નથી કે મારી દીકરી ખોટી હોય ને તોય હું એને સાચી સાબિત કરું. હા, પેલું કહેવાય ને, ભૂવો ધૂણે ને તોય નારિયેલ તો ઘર તરફ જ ફેંકે. હું એવી નથી. હું તો જ્યાં ફેંકાય ને ત્યાં જ ફેંકું. સારું, જે હોય એ રહેવા દ્યો. ચા બનાવું બેસું. ના ના બેટા, મારે તારા હાથની ચા નથી પીવી. હું તો તને સમજાવવા આવતી હતી કે હાથે કરીને તારા ઘરમાં કંકાસ ઊભો નહીં કર. હા, ઘરને વેરવિખેર નહીં કર. સ્ત્રી ધારે તો ઘરને સુધારે ને સ્ત્રી ધારે ને તો ઘર બગાડે. ને અત્યારે તું તારા ઘરને બગાડી રહી છે. કદાચ મારી વાતો તને કડવી લાગશે બેટા, કારણ કે સાચી છે ને એટલે. પણ શાંતિથી વિચાર કરજે કે તું શું કરી રહી છે. પણ મમ્મી બેસો તો. વાહ, મારી માં આવી મને બોલીને જતી રહી. કાંઈ ફેર પડ્યો? ભલે મમ્મી તમે ગમે તે કહો મને, પણ મારા મગજમાં એક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે. અને મારા મમ્મીને પણ સારી રીતે ખબર છે કે એમની દીકરી કેટલી જિદ્દી છે. હું ચા બનાવીને પી લઉં.
કેમ આમ ઉતરી ગયેલું કટી જેવું મોટું કરીને બેઠો છે? તો શું કરું પપ્પા, કાંઈ સમજ નથી પડતી. અને મેં હવે એક નિર્ણય લઈ લીધો છે કે હવે હું નવું મકાન નહીં લઉં. આ શું વાત કરે છે તું? તો શું કરવું, આ લોકો સમજવા તૈયાર જ નથી. આ સ્વીટી ને દેવેન એક વાત મારી માનવા તૈયાર નથી. જો અશોક, આમ તો નાસીપાસ નતા. આ રીચાબેનને મેં એટલે જ બોલાવ્યા છે. પપ્પા જો હું ભાડે રહેવા વયો જાય અને હવે તો આ ઘરમાં નથી રહેવું, શું કરવું હવે કઈ ખબર નથી પડતી. તારે ક્યાંય જવાનું નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લે. હમણાં રીચાબેન આવશે ને એટલે હું બધી વાત કરીશ આ દેવેનની અને સ્વીટીની. બંનેની વાત કરીશ અને એ લોકોને સમજાવીશ. તું ટેન્શન ના લે. હવે દેવેન મારો ભાઈ છે તોય મારું નથી સમજતો, તો આ સ્વીટીના મમ્મી ને પપ્પા આવશે તો એની વાત સમજશે. સમજે બેટા, આ જે આદમી એના બાપનું ન માનતો હોય ને એના સાસુ સસરાની વાત પહેલા માને. માની જાય તો વધારે સારું, નકર બસ મેં તો નક્કી કરી લીધું છે કે હું ક્યાંક ભાડે રહેવા વહી જાઉં અને આ મકાન રહ્યું ને એ દેવેન ભલે રાખે. ક્યાંય ભાડે નથી જવાનું અને કાંઈ નથી કરવાનું. અને તું મકાન લઈ રહ્યો છે એ વાત ફાઇનલ છે. ફોન, હા કોનો નવો નંબર? હાલો, હા હું એનો ભાઈ જ બોલું છું. શું? કઈ જગ્યાએ? હા હા હું આવું છું, હમણાં જ આવું. હા અરે પણ બેટા અશોક, શું થયું? હા કોઈ ભાઈનો ફોન હતો, દેવેનનું હાઈવે ઉપર એક્સિડન્ટ થયું છે. શું? દેવેનનું એક્સિડન્ટ? હા, ક્યાં છે અત્યારે? જ્યારે એને હોસ્પિટલ લઈ જાય છે અને તમે બેસો, હું જાઉં છું. નહીં બેટા, હું પણ આવું તારી સાથે. નહીં પપ્પા, તમે અહીંયા બધાને સંભાળો, હું છું ને. બેટા, દેવને વધારે વાગ્યું તો નથી ને? નહીં નહીં, વધારે નહીં વાગ્યું હોય. હા તું વાતો કર માને. તું જા ફટાફટ. અને હું હમણાં આવું છું તારી પાછળ જ. કઈ હોસ્પિટલ કઈ જાઉં છું? આપણે આ છોકરી ઉપર મોટા. હા તું જા જા, હું આવું છું. તને ફોન કરીને આવીશ. જા તું. હા અને ધ્યાન રાખજે દેવેનનું. હા. દેવેન, હે ભગવાન, આ છોકરો કેટલી ગાડી ચલાવતો હશે, એક્સિડન્ટ કરીને બેઠો છે. ભગવાન રક્ષા કરજે મારા દેવેનની. સ્વીટી બેટા, રડ નહીં ને. જો તારા જેટલી ચિંતા અમને પણ દેવેન કુમારની થાય છે, પણ રડવાથી થોડી સારું થઈ જશે. મમ્મી, દેવેનને કેટલું વાગ્યું હશે ખબર નહીં, મને એની પાસે જવું છે. અરે બેટા, હમણાં અશોકનો ફોન આવ્યો તો, કહેતો તો કે માથામાં તો સામાન્ય થોડુંક જ વાગ્યું છે, પણ પગમાં ફ્રેક્ચર છે, એનું ઓપરેશન કરવાનું છે અને ઓપરેશન થઈ જાય એટલે એકદમ સારું થઈ જશે. તું ચિંતા નહીં કર, એને એકદમ સારું થઈ જશે અને બહુ જલ્દી ઘરે એમ કેમ આવી જાય. હા બેટા, ફ્રેક્ચર આવી ગઈ. ક્યાં હારા એવા હતા અને આ એક્સિડન્ટ થઈને આ બધી હાલત થઈ ગઈ એમની. બેટા ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. ભગવાન બેઠો છે ને. જો ને આટલા મોટા એક્સિડન્ટમાંથી બચાવ્યા ને દેવેન કુમારને, તો જલ્દી સાજા થઈને ઘરે પણ આવી જશે. હા, રડવાથી થોડી ઉકેલ આવે બેટા. શાંત રહે, મનને શાંત રાખ બેટા. બેટા, ભગવાન જ્યારે કોઈ તકલીફ આપે છે ને ત્યારે એવું વિચારવાનું કે આપણને કોઈ મોટી આફતમાંથી બચાવી લીધા છે અને નાની એવી તકલીફ આપીને પતાવી દીધું છે. પણ મમ્મી, તમને ખબર છે ને
દેવેનને હું કેટલો પ્રેમ કરું છું. અને રોજ જાતા હોય ને ત્યારે દર વખતે હું એમને કહું છું કે તમે સાચવીને જાજો, ધ્યાન રાખજો, પણ મારી કઈ વાત ક્યારે ગણકારે જ નહીં. બેટા, જે કંઈ બનવાનું હોય એ તો બનીને જ રહે. જો આપણને થોડી ખબર છે કે કયા સમયે કઈ ઘટના બનવાની છે. નહીં બેટા, રડીશ નહીં. જો ભગવાને આ તકલીફમાંથી આપણને પસાર થવાનું લખ્યું હશે એટલે થઈ રહ્યા છીએ. પણ તું ચિંતા નહીં કરો, સૌ સારાવાના થશે. જોજે ને, હા, દેવેન કુમાર જલ્દી હરતા ફરતા પણ થઈ જશે, હે ને? હા બેટા. નથી લાગતું. અરે તું ખરાબ વિચાર હું કામ કરે છે? એ આવા અકસ્માતોમાં તો તને ખબર છે ને કેટલું લોકોને વાગે છે. આ તો એક ફ્રેક્ચર થયું છે તો સામાન્ય છે, એને પ્લેટ બેસાડી દેશે અને 3-4 દિવસમાં તો ઘરે આવી જશે. હા બેટા, હા, જો ને, ભગવાનની કૃપા જ કહેવાય, સારા કર્મોનું ફળ જ કહેવાય કે દેવેન કુમારને એટલું વધારે પણ નથી વાગ્યું. હા, જો હવે આટલો મોટો એક્સિડન્ટ થાય બેટા તો થોડું ઘણું તો વાગે ને. હા, દેવેનને તો 2 મિનિટે ખાટલે બેસવાનું કહીએ ને તો એનો પગ ના ટકે અને પગમાં જ ફ્રેક્ચર આવ્યું. હવે ઈ કઈ રીતે સહન કરી શકશે? અરે બેટા, તકલીફ આવે ને ત્યારે ભગવાન એને સહન કરવાની શક્તિ પણ આપે છે. હા, એ કેમ ભૂલી જાય છે તું? જો તારા પપ્પા જે કહી રહ્યા છે ને એ એકદમ સાચું કહી રહ્યા છે બેટા, કે ભગવાન જ્યારે કોઈ મુસીબત આપે કે કોઈ પરીક્ષા લે ને તો એમાંથી પાર કરવાની હિંમત પણ આપે. સમજે છે ને? પપ્પા, મારી એક વાત માનો ને, મને એની પાસે લઈ જાઓ ને. પણ બેટા, એનું ઓપરેશન કરવાનું છે પગનું. ઓપરેશન થઈ જાય ને પછી હોશમાં આવે એટલે આપણે બધા જઈશું. હા બેટા, ઠીક છે? અત્યારે તો આપણને મળવા પણ નહીં દે તો તું ત્યાં શું કરીશ? અને ચિંતા નહીં કર, આ ઘરમાં તું, સુષ્મા બધા છે અને તારી જેઠાણી તારી મોટી બેન તરીકે જ ધ્યાન રાખે છે. અમે લોકો, હું ને તારા પપ્પા હોસ્પિટલ જઈ આવીએ. અને મને આવવું છે. બેટા, તું ખોટી જીદ નહીં કર ને. મને ખબર છે કે તારો જીવ ચાલ્યો નથી જલાતો, દેવેન કુમારને જોવા છે, પણ જ્યાં સુધી ઓપરેશન થિયેટરમાં હશે ત્યાં સુધી તો તને એમ પણ એ નહીં મળે ને બેટા. અમારી તો બેટા ફરજ બને તારા સસરાને મળવાની, બાકી અમે પણ ન જઈએ. તું જઈશ અને તને જમાઈ નહીં મળે તો તને વધારે દુઃખ થશે. હા, એના કરતાં અમે અશોકને કહેતા આવશું કે જેવું ઓપરેશન પતે ને એટલે ફોન કરજે, સ્વીટીને લઈને અમે આવીશું. ઠીક છે? જો બેટા, રડીશ નહીં, હિંમત રાખ. હું તારા પપ્પા બધા સાથે છે ને. હા, હા, શાંત થઈ જા બેટા, એકદમ શાંત. ભગવાને લાજ રાખી છે એવું સમજી લે. હા બેટા, ખરેખર ભગવાને આપણી આગળ મુસીબત તો આપી, પણ એ મુસીબત એટલી મોટી પણ નથી કે જેમાંથી આપણે નીકળી ન શકીએ. એટલે હિંમતથી કામ રાખવાનું. જો તું આમ રડીશ ને તો દેવેન કુમારની હિંમત પણ તૂટી જશે. એમને જલ્દી આપણે હરતા ફરતા કરવાના છે. અને બેટા, એટલે હિંમત રાખો મારા દીકરા. ચાલ હવે આંસુ લૂસી નાખતો. હા, રડવાનું નહીં હા બેટા. હા, બધું સારું થઈ જશે. હા ને? દેવાય, દેવેન કુમાર કેમ છે? એમને બહુ વાગ્યું તો નથી ને? અને બહુ વાંધો નથી, પગ ભાંગી ગયો હતો ને પ્લેટ નાખવી પડી છે. હા, એટલે પણ જોવાવાળા એમ કહેતા હતા, એક્સિડન્ટ લાઈવમાં જોયું એ લોકો એવું કહેતા હતા કે આવો કેસ બચે જ નહીં. આ તો ઉપરવાળાની મહેરબાની કે આપણો દેવેન બચી ગયો. સાચી વાત છે. આ તમારા વડીલોના કોઈ પુણ્ય હશે કે દેવેન કુમારને વધારે વાંધો ન આવ્યો. પણ દેવેન કુમારને હોસ્પિટલમાં કેટલા દિવસ રહેવું પડશે? હવે અશોક કહેતો હતો 4-5 દિવસનું રોકાણ થશે. 4-5 દિવસ? પણ હું એમ કહું છું કે ભવિષ્યમાં લેટ નાખી તો એમને કાંઈ તકલીફ તો નહીં થાય ને? બધું સારું તો થઈ જશે. અરે ના ના, અત્યારે તને ખબર ને ડોક્ટરો પાસે કેવી ટેકનોલોજી છે. પેલા જેવું હતું ને એવું નવું થઈ જાય. હા,
થોડો ખર્ચો થાય. ખર્ચો થાય પણ જે સમયે મેં સાંભળ્યું ને વેવાઈ કે દેવેન કુમારનો એક્સિડન્ટ થયો છે, મારું તો મગજ જ કામ કરતું બંધ થઈ ગયું. મને સમજાતું જ નહોતું કે મારે શું કરવું ને શું ન કરવું. સાચું કહું ને તો મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે દેવેન કુમારની હાલત આવી થશે. અને તમને ખબર છે, અમારા ઘરની નજીક જ એક્સિડન્ટ થયો હતો. એટલે ત્યાંના લોકો પણ આ જ વાત કરતા હતા કે દેવેન કુમાર એટલે કે અંદર જે વ્યક્તિ હતા ને એ બચે કે નહીં. ના ના વેવાય, હવે તમે છે ને વેવાણ ટેન્શન ના લેશો, બધું હરખું થઈ ગયું છે. હવે 4-5 દિવસમાં તો રજા આપી દેશે. પણ વેવાય અત્યારે ડોક્ટર મળવા દે ખરા? ના અત્યારે તો નહીં મળવા દે. મને પણ બહાર ગયા લોકોનું બધું કંઈક સાફ સફાઈનું કામ ચાલે છે. અચ્છા, ડોક્ટર વિઝિટમાં આવ્યા છે. એટલે અંદર નહીં જવા દે અત્યારે, પણ ટેન્શન ના લેશો, કઈ છે નહીં એટલું બધું. વેવાઈ હું શું કહું કે કઈ પૈસે ટકે કંઈ પણ જરૂર હોય તો ચિંતા ન કરતા. હા ને? ના ના એમ વાંધો નથી આવ્યો. મારો દીકરો છે ને અશોક, એટલે વાંધો નથી આવવા દીધો હા, પૈસામાં. આ તો અમે વેવાઈ તરીકે અમારી ફરજ છે કે કહીએ છીએ કે જ્યાં કંઈ પણ તમારું કામ અટકે ત્યાં અમે લોકો બેઠા છીએ. મને ફોન કરી દીધો, કાંઈ પણ જરૂરત હોય ને હું પહોંચાડી દઈશ. તમારો ખૂબ ખૂબ આભાર કે આટલું તમે પૂછ્યું. અમારી તો ફરજ છે ભાઈ, આ તમારું કામ છે, અમારું જ છે ને. હવે હાશકારો થયો કે દેવેન કુમારનું ઓપરેશન થઈ ગયું, એમની તબિયત સારી છે. મેં તો માતાજીને પ્રાર્થના કરી હતી કે મારા જમાઈને કંઈ ના થવા દેતા, એમના પરના બધા સંકટ દૂર કરજો. ખરેખર તમારા કોઈ પુણ્ય જશે છે દેવેન કુમારને બચાવી દીધા. તું બહુ ચિંતા નહીં કર, ભગવાન સૌ સારું જ કરતા હોય. માં ફોડિયાર હવ હારાવાના કરશે. હા, સાચી વાત છે. હવે પણ કામકાજ હોય તો જણાવજો. અમે લોકો રજા લઈએ. આવજો. સ્વીટીને કહેજો ચિંતા ના કરે, અમે આવતા જતા રહીશું. તમે ફિકર ના કરો, સ્વીટીની કે તમારા જમાઈની બિલકુલ ચિંતા ના કરતા. હા એ ભલે ભલે. હા આવજો. જય શ્રી કૃષ્ણ. દેવેન દુખે છે? વાગ્યું છે તો એટલું તો દુખવાનું જ ને. ક્યારે મજા? હા, આવ. કેમ છે બેટા હવે તને? સારું છે મોટા ભાઈ. ભગવાનનો ઉપકાર, માતાજીનો પહાડ કે તું બચી ગયો બેટા. હા સ્વીટી બેટા, આ તમારા મમ્મી પપ્પા રોકાણા કે જતા રહ્યા? ના, એ તો જતા રહ્યા છે. એમનું કામ હતું તમારે કાંઈ? ના એ તો કહેતા હતા ને રોકાવાના છીએ એટલે. એ ખાસ દેવેનની તબિયત કાઢવા માટે, આઈ મીન ખબર અંતર પૂછવા માટે જ આવ્યા હતા. હવે દેવેનને પહેલા કરતાં ઘણું સારું છે. અશોકભાઈ. હા ભાઈ, મારે તમારી માફી માંગવી છે. શું? આમની માફી? આમની માફી તમે શું કામ માંગો છો? નથી મોટા ભાઈ હોવાનું એ કંઈક કર્તવ્ય નિભાવ્યું કે ના એવું કોઈ કામ કર્યું છે? સ્વીટી, તમને ખબર છે આજે મારું એક્સિડન્ટ થયું હતું ને, એમાંથી હવે હું જો બચ્યો છું ને તો ખાલી ને ખાલી આ ભાઈના કારણે. હા. આમના કારણે? કઈ રીતે? તને ખબર છે, આપણને ખબર પડી હતી કે ભાઈ નવો ફ્લેટ લેવા જાય છે. એમની બચતના પૈસામાંથી એનો ફ્લેટ લેવાનો હતો. પણ આ મોટા ભાઈનો ઉપકાર, આજે જો દવાખાનાના ખર્ચાના પૈસા આ મોટા ભાઈએ ના આપ્યા હોત ને તો કદાચ હું આજે જીવતો પણ ના હોત. 80,000 રૂપિયાનો ખર્ચો ખાલી મોટા ભાઈએ ખાલી એક પપ્પાના કહેવાથી આપી દીધા. એમણે એ પણ ના વિચાર્યું કે
મારા નવા ફ્લેટના પૈસામાં ઘટાડો થશે. તને ખબર છે મારા મોટા ભાઈ પ્રત્યે મારી જે ધૃણા હતી ને, હું એવું વિચારતો હતો કે આ મોટો ભાઈ સ્વાર્થી છે, પોતાનું જ કરે છે. ના સ્વીટી ના, આજે મને એના પ્રત્યે વધારે લાગણી થઈ ગઈ છે. એને કંઈ પણ વિચાર્યા વગર મારી આ હાલતને સાજી કરી છે. અને મને ખાતરી છે કે જો આ ભાઈને ગમે ત્યારે પણ આપણે મદદ માંગીએ ને તો એ અડધી રાત્રે મારી સાથે હશે. મોટા ભાઈ, તમારો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આજ સુધી મને એમ હતું કે આ બધું મજિયારાનું છે, એટલે મેં હંમેશા ભાગ વિશે જ વિચાર્યું. પણ હું એ ભૂલી ગઈ કે તમારા બંને ભાઈઓનો તો લોહીનો સંબંધ છે. જ્યારે એકને મુશ્કેલી પડે ને ત્યારે એનું પોતાનું લોહી જ કામ આવે. પણ મારે કારણે દેવેન છે ને મારી વાતોમાં ભરમાઈ ગયો. બાકી એને પહેલેથી તમારી ઉપર તો આંધળો જ વિશ્વાસ હતો. મને માફ કરજો. હા, શું કરો છો? માફી ન માગવાની હોય. અને દેવેન અને સ્વીટી વહુ, આમ તમારે ઢીલા નથી પડવાનું. અરે આ તો મારી ફરજ હતી, અને હું ન મદદ કરું તો બીજું એનું કોણ મદદ કરે? હા, અને મારા માટે ભાઈ મોટો છે, હા, ફ્લેટ નહીં. જોયું આ ભાઈની એક નાના ભાઈ પ્રત્યેની ફરજ, નિષ્ઠા અને લાગણી જોઈ તે? અરે આપણે કેવા ગાંડા હતા કે એના કમાણીના, એના પોતાના પૈસામાંથી લેવામાં આવતા ફ્લેટમાં આપણે ભાગ પડાવવા માંગતા હતા. સાચી વાત છે, સાવ ગાંડા જ હતા. અરે તમને તો આવું મગજમાં નહોતું. તમને બધું મગજમાં તો મેં જ નાખ્યું કે મોટા ભાઈ આમાંથી ભાગ લેશે ને ઓલો ફ્લેટ લેશે ને. અરે તમારું તો મન મોટું છે મોટા ભાઈ, કે તમે નિસ્વાર્થે ફ્લેટ લેવાનું ના વિચારતા તમારા ભાઈની મદદ કરી. પપ્પા, મને તમે પણ માફ કરજો. મેં તમારા મોટા દીકરાનું દિલ દુભાવ્યું છે. નહીં બેટા, આમાં તારો પણ કઈ વાંક નથી. આ તો જેવું વહુએ કહ્યું એવું તે મગજમાં લઈ લીધું. બાકી એક વાત યાદ રાખજે દીકરા, આખી દુનિયા વેરી થાય ને પણ જો એક ભાઈનો સાથ હોય ને તો એ માણસ જગ જીતી લેતો હોય છે બેટા, જગ જીતી લેતો હોય છે. અને તારા માટે આ તારો ભાઈ રામ છે, રામ. અને હવે તું ભરત બનીને બતાવજે બેટા. હા પપ્પા, હું ભરત બનીશ.